આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું તમારી સાથે હિના। સમાચારની વિગતવાર વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની 3 દિવસની મુલાકાત પૂર્ણ કરીને પરત ફરતા અમદાવાદ એરપોર્ટ પર ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગેલ વાંગચુક અને વડાપ્રધાન શેરિંગ તોબ્ગેને વિદાય આપી હતી। પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, ભૂટાનમાં ભારતના રાજદૂત સુધાકર દેલા, રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ अनुराग श्रीवास्तव, संयुक्त पुलिस कमिश्नर अजय चौधरी, अमदावादना मुख्य सचिव जगदीश विश्वकर्मा, प्रोटोकॉल ऑफिसर ज्वलन त्रिवेदी, अमदावाद कलेक्टर सुश्री प्रवीणा डीके सहितना वरिष्ठ अधिकारीओ द्वारा महानुभावोने विदाय आपवामां आवी हती। भूटानना राजा जिग्मे खेसर नामगेल वांगचुक अने वडाप्रधान शेरिंग तोब्गे गुजरातनी मुलाकात पूर्ण करता पहला हेलिकॉप्टरथी अमदावाद शहेरनी मुलाकात लीधी हती। તો આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની 3 દિવસની મુલાકાત પૂર્ણ કરી છે અને પરત ફરતા વખતે અમદાવાદ એરપોર્ટ પર ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગેલ વાંગચુક અને વડાપ્રધાન શેરિંગ તોબ્ગેને વિદાય આપી હતી। પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, ભૂટાનમાં ભારતના રાજદૂત સુધાકર દેલા, રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ अनुराग श्रीवास्तव, संयुक्त पुलिस कमिश्नर अजय चौधरी, अमदावादना मुख्य सचिव जगदीश विश्वकर्मा, प्रोटोकॉल ऑफिसर ज्वलन त्रिवेदी, अमदावाद कलेक्टर सुश्री प्रवीणा डीके सहितना वरिष्ठ अधिकारीओ द्वारा महानुभावोने विदाय आपवामां आवी हती। भूटानना राजा जिग्मे खेसर नामगेल वांगचुक अने वडाप्रधान शेरिंग तोब्गे गुजरातनी मुलाकात पूर्ण करता पहला हेलिकॉप्टरथी अमदावाद शहेरनी मुलाकात लीधी हती। તો અમરેલી જિલ્લામાં હવામાન ખાતાની આગાહીને પગલે સમગ્ર તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે બક્સરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર 6.5 ઇંચ વરસાદ પડ્યો। બક્સરા શહેરમાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ઘરમાં ફરી વળ્યા। ભારે વરસાદથી શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે, ત્યારે તિરુપતિ નગર વિસ્તારમાં રાત્રિ દરમિયાન વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે બક્સરા તાલુકામાં મંગળવારે મોડી રાત્રે શરૂ થયેલા ધોધમાર વરસાદથી સવારે 8 વાગ્યા સુધીમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો, જેને પગલે બક્સરા શહેરમાં નીચાણવાળા વિસ્તારમાં આવેલા દલિત વિસ્તાર આસોપાલો સોસાયટી, મેઘાણીનગર, જીનપરા સહિત ઘણી જગ્યાએ વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। ધોધમાર વરસાદથી બક્સરા અમરેલીના માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ધોધમાર વરસાદને લીધે બક્સરા શહેરમાં રાતથી જ વીજળી દૂલ થઈ ગઈ હતી, લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। બક્સરાનો જીવાદોરી સમાન મુંજાસર ડેમમાં પાણીની આવક ચાલુ થતા હાલની સપાટી 18 ફૂટે પહોંચી હતી। મુંજિયાસર ડેમ 75% ભરાયો હતો। બક્સરામાં પડેલા વરસાદી પરિસ્થિતિને લઈને જિલ્લા કલેક્ટર અજય દહિયાએ મુલાકાત લીધી હતી। ગત રાત્રિથી આજ સવારે 8 વાગ્યા સુધીમાં બગસરા
તાલુકામાં અને ખાસ કરીને બગસરા શહેર વિસ્તારમાં આશરે 90 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયેલ છે અને સવારે 6 થી 8ની વચ્ચે જ એમાં 50 મિલીમીટર જેટલો આશરે વરસાદ નોંધાયેલ છે, જેના હિસાબે પાણી ભરાવાના અમુક જગ્યાએથી પ્રશ્નો અને ફરિયાદ આવેલ છે. જે સંદર્ભમાં અમરેલીથી બગસરા જતા જેઠિયાવદર ગામ પાસે રોડ છે એ હાલ પાણી ભરાવાથી બંધ થઈ ગયેલો હતો, પરંતુ વહીવટીતંત્ર દ્વારા થોડી કામગીરી કરીને હાલ મોટા વાહનો પૂરતો ચાલુ કરવામાં આવેલ છે. આ ઉપરાંત નગરપાલિકાના વિવિધ વિસ્તારો, જેમાં ખાસ કરીને નદીપરાના વિસ્તાર તેમજ વાલ્મીકી માં પાણી ભરાવાની સમસ્યા થઈ હતી. નગરપાલિકા સાથે સંકલન કરી અને આ બાબતે વહીવટીતંત્ર દ્વારા જે જૂનું બિલ્ડિંગ છે એ કોઈને સ્થળાંતર માટે ઓપન કરી નાખવામાં આવેલ છે. આ ઉપરાંત નગરપાલિકાની સાધન સામગ્રી, ફાયર ફાઇટર વગેરે પણ અમે સ્ટેન્ડ બાય રાખેલ છે અને કોઈ પણ ફરિયાદ આવે તો તાત્કાલિક નિવારણ કરવા માટેની કામગીરી હાલ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલ છે. જે અંતર્ગત મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી, આ ઉપરાંત પ્રાંત અધિકારી દ્વારા અમારા દ્વારા ઘણી બધી વિસ્તારોની સવારથી સતત મુલાકાત લેવાની કામગીરી હાલ ચાલુ છે અને હાલ વરસાદ રોકાઈ ગયેલો છે. પરિસ્થિતિ કાબૂમાં છે, પાણી ઉતરવાના ચાલુ થઈ ગયા છે. હાલ કોઈ પણ પ્રકારની એવી ગંભીર સમસ્યાઓ નથી. બગસરા પંથકમાં સવારે 4 વાગ્યાથી 6 વાગ્યામાં વધારે વરસાદ પડી છે, 77 મિલીમીટર આ 2 કલાકમાં, અને 6 વાગ્યાથી 8 વાગ્યામાં 51 મિલીમીટર વરસાદ પડી. એના પછી વરસાદ થોડી ઓછી થઈ છે. પ્રોપર બગસરા નગરપાલિકા વિસ્તારમાં વાલ્મીકીવાસમાં થોડું પાણી ભરાણું હતું, જેને ધ્યાને લેતા નગરપાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યો અને ત્યાં લોકોને ખસેડવાની પ્રક્રિયા ચાલુ કરી. હાલ ત્યાં પાણી ઓછું છે, ઉતરી ગયું છે અને કોઈ એવી તકલીફ નથી. બગસરા નજીક, બગસરાથી અમરેલી જતા જેઠિયાવદર નજીક રસ્તા ઉપર પાણી હાલ ઓવરટોપ થાય છે. ત્યાં વાહન વ્યવહાર અમે બંધ કરી દીધા છે. સ્થાનિક તંત્રના અધિકારી અને કર્મચારી મોજૂદ છે, પોલીસ તંત્ર પણ મોજૂદ છે. અપેક્ષા છે કે આજ સાંજ સુધી પાણી ઉતરતા વાહન વ્યવહાર ચાલુ થઈ જશે. એ જ રીતે અમરેલીથી બગસરા ઉપર પાણીયા નજીક પણ પાણી ઓવરટોપ થાય છે અને ત્યાં પણ વાહન વ્યવહાર અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે. અમરેલી તાલુકાના પણ કેરાલા અને ભંડારીયા ગામમાં પણ પાણી આવવાની ન્યૂઝ મળી છે. ત્યાં પાણી જે છે એક સીમ સુધી પહોંચ્યા છે, પણ ગામતળમાં પાણી નથી અને રિપોર્ટ મળતા હાલ બંને ગામોમાં કોઈ તકલીફ નથી. ઓવરઓલ તમામ તાલુકાના કંટ્રોલ રૂમ ઓપરેશનલ છે 24 કલાક. અમારા જિલ્લાના પણ કંટ્રોલ રૂમ ઓપરેશનલ છે. તમામ ડિપાર્ટમેન્ટના અધિકારી, કર્મચારીઓ તાલુકાથી લઈને જિલ્લા કક્ષા તમામ એક્ટિવ છે, સતર્ક મોડમાં છે અને કોઈપણ વિસ્તારમાં વરસાદને રિલેટેડ કોઈ નેગેટિવ એવી ન્યૂઝ ના આવે અને નેગેટિવ બનાવ ના બને એના માટે તંત્રની સંપૂર્ણપણે તૈયારી છે. તો આ તરફ આગળ વાત કરીએ સુરતની, તો સુરતમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાવાના કારણે સમસ્યા વધી છે. વરસાદે સુરતનો ચહેરો બદલી નાખ્યો છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે ભારે વરસાદની નવી સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વાસ્તવમાં વહીવટીતંત્ર નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થાનો પર સ્થળાંતરિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આરડીએફ તૈનાત કરવામાં આવ્યું છે અને વરસાદી પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. હવે ગુજરાતના અનેક જિલ્લાઓમાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ સાથે પોલીસ અને ફાયરની ટીમો પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મદદ કરી રહી છે. આજે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પૂરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કર્યો હતો અને સુરતના ખાડી વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. સુરતના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખાડીવાડ વિસ્તારમાં 7થી વધુ લોકોને બચાવી લેવાયા છે, કારણ કે દરિયામાં હાઈ ટાઇડના વાતાવરણને કારણે સ્થિતિ વધુ વણશે તેવી શક્યતા છે, જેથી પ્રશાસન લોકોને મદદ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. હવામાન ખાતે આપેલી આગાહીના ભાગરૂપે અમરેલી જિલ્લાના દરેક તાલુકામાં ધોધમાર વરસાદ પડતા નદી નાળાઓ છલકાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. અમરેલી બક્સરા રોડ પરથી પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
રોડ બંધ થઈ ગયો છે. બક્સરા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ગત રાત્રિથી સવારના 6 વાગ્યા સુધીમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી નદી નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. પૂરની સ્થિતિ વણસતા પૂરના પાણી લોકોના ઘરમાં ફરી વળ્યા છે. જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. બક્સરાના મુંજાસર ડેમ ઉપરવાસમાં ભારે વરસાદના લીધે 3.5 ફૂટ નવા પાણીની આવક થઈ છે. વહીવટી તંત્ર એલર્ટ થયું છે. દરેક નીચાણવાળા વિસ્તારમાં મુલાકાત કરવામાં આવી રહી છે. ભાવનગરમાં ઘણા એવા કોર્પોરેશનની જગ્યાઓ છે જ્યાં પુષ્કળ પ્રમાણમાં ભંગાર પડ્યો છે. એમાં ખાસ કરીને હું એવું માનું છું LICની ઓફિસની પાછળ જે આપણું ગેરેજ છે ત્યાં ખૂબ ભંગાર પડ્યો છે. ટાઉન હોલની બહાર જે આપણી શોભા છે ટાઉન હોલ ત્યાં પણ ભંગાર પડ્યો છે. તો આ ભંગાર શા માટે આ કોર્પોરેશનના શાસકો એને વેચી નથી દેતા? પડ્યો સડે છે. તો હું એવું માનું છું, મને સ્પષ્ટ એવું લાગે છે આ શાસકોને ફક્ત નવા પ્રોજેક્ટ આવે એમાં પૈસા કેમાં વધારે મળે એમાં રસ લાગે છે, નહીં કે આ ભંગારમાં. શા માટે ભંગાર નથી વેચતા ભાઈ? રોગચાળો માથું ઉચકે છે. હું એવું માનું છું, મેં ઘણા કોર્પોરેશનના એવા ભંગાર પડેલો વિસ્તાર જોયો છે. આજે સવારે મુલાકાત લીધી હતી કે ભંગાર તો પડ્યો છે પણ ત્યાંના કર્મચારી માટે આરોગ્યની દ્રષ્ટિએ પણ હું એવું માનું છું જે ગંદકીવાળો છે એના કારણે મચ્છર એટલા બધા છે, હું જાતે મેં નિરીક્ષણ કર્યું છે. એના કારણે હું એવું માનું છું કર્મચારીનું આરોગ્ય પણ જોખમાય છે. સ્વચ્છતાની સરકાર ફક્ત વાતો કરે છે, ભંગાર હટાવવો નથી અને ગંદકી પાછી હટાવી નથી. એના મતલબ એ થાય છે ફક્ત આ સરકારને ફક્ત વાતોમાં રસ છે, નહીં કે કર્મચારી હોય કે ભાવનગરના પ્રજાજનોના પ્રશ્નમાં. છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકામાં આજે સૌથી વધારે વરસાદ નોંધાયો છે. નસવાડી તાલુકાના ધમાસિયા ગામથી બેડી કુવા જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો હતો. આ રસ્તો ગ્રામ્ય વિસ્તારનો રસ્તો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. આ રસ્તો 8 જેટલા ગામોને જોડતો રસ્તો છે. આ રસ્તો નર્મદા જિલ્લાના ગામોને જોડતો રસ્તો છે. આ રસ્તા પર પાણી ફરી વળતા ખેતરોમાં પણ જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. તાપીના સોનગઢમાં રજવાડી સમયથી બનાવવામાં આવેલો ડોસવાળા ડેમ ઓવરફ્લો થયો છે. ડોસવાળા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં આવેલા 17થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડોસવાળા ડેમ ઓવરફ્લો થવાના કારણે મીંઢોળા નદીમાં જળસ્તરમાં વધારો થયો છે. ડોસવાળા ડેમ ઓવરફ્લો થવાના કારણે નદી કાંઠાના સોનગઢ તાલુકાના 7, વ્યારા તાલુકાના 8 અને વાલોડ તાલુકાના 2 ગામો મળી કુલ 17 ગામોને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે. સુરતમાં છેલ્લા 3 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વળી આગાહી પણ ભારે વરસાદની છે, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાય છે. ઘણી સમસ્યાઓ શાળાઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, તો ઘણી શાળાઓમાં વરસાદના પાણી ટપકતા વિદ્યાર્થીઓ ટપકતા પાણીના નીચે ભણવા મજબૂર બન્યા છે તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 24 જુલાઈ બુધવારના રોજ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સુરતમાં ભારે વરસાદના કારણે ખાડીપુરની સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે રસ્તાઓ જળમગ્ન બની ગયા છે. સુરત DEO દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ તો સુરત જિલ્લામાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જળબંબાકારની સ્થિતિની સર્જાઈ રહી છે, જેને લઈને સુરતનું તંત્ર દોડતું થઈ ગયું છે અને સાવચેતીના પગલાં ભરી રહ્યું છે. ત્યારે માંગરોળ તાલુકાના વાંકલ ગામની ભૂકી નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા છે, જેથી કરીને SDRFની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને 22 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. તેઓએ સહી સલામત રીતે લોકોને ખસેડ્યા છે. નદીના પાણી ઘરોમાં ઘૂસી જતા માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય ડોક્ટર યુવરાજસિંહ સુનારિયા સહિતના આગેવાનો
હાલ લોકોની મદદે દોડી ગયા છે અને અસરગ્રસ્ત લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થાઓ કરી રહ્યા છે. સુરત જિલ્લામાં અનરાધાર માંગરોળના વાંકલ ગામની ભૂખી નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. નદીના પાણી લોકોમાં ઘરોમાં ઘૂસી જતા એસડીઆરએફની ટીમો લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. સુરત જિલ્લામાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેને લઈ સુરતનું તંત્ર દોડતું થઈ ગયું છે અને સાવચેતીના પગલાં ભરી રહ્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરત જિલ્લાની જો વાત કરવામાં આવે તો સુરત જિલ્લાની અંદર પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરતની જે વાત કરવામાં આવે, માંગરોળ, ઉમરપાડા અને ઉલ્પાની વાત કરવામાં આવે તો સૌથી વધુ વરસાદ આજે ઉમરપાડામાં નોંધાયો છે. 11 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. માંગરોળમાં પણ 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ઉલ્પામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતે ઉલ્પા સિક્કિમ સ્ટેટ હાઈવે માંડીને જે જોડતો માર્ગ છે, મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેને લઈને વાહન વ્યવહાર ખોરવાયો છે. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. લોકોને અહીંથી અવરજવર કરવા માટે મુશ્કેલી મુકાઈ ગઈ છે. ત્યારે તો આગળ ઉપલેટા અને ધોરાજી પંથકમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. ત્યારે સવારથી જ જાણે ઉપલેટા અને ધોરાજીમાં મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે. અહીંયા રાત્રિ દરમિયાન પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદથી વિઝિબિલિટી પણ ઘટી ચૂકી છે તેવું સામે આવ્યું છે. ગત રાત્રિ દરમિયાન વરસેલા વરસાદથી ઉપલેટાના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા છે, જેમાં ઉપલેટા શહેરના રાજમાર્ગ, વીજળી રોડ, કટલેરી બજાર, યાદવ રોડ, વિક્રમ ચોક સહિતના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. મુકેશભાઈ સૌજીભાઈ જેસવા, ઓપરેટિંગ કામ કરું છું. સમસાણમાં પાણી ભરાયેલા જ છે વરસાદના કારણે. ડાગુને આવવામાં વધારે મુશ્કેલી પડે છે. તો હરોળમાં આડી લાઈન વાળું ટી શર્ટ પહેરી ઉભેલા આ છે જાબાઝ મુન્દ્રા મરીન પીએસઆઈ નિર્મલસિંહ જાડેજા, જેમણે રાત્રે ગણેશ મંદિર લુણી પાસે વહેતી નદીમાં 10 વાગે એક મારુતિ સેલેરિયો કાર પાણીમાં તણાઈ ગઈ હતી, જે 50 મીટર અંદર અટકી ગઈ હતી અને અંદર બેઠેલા 5 વ્યક્તિને બચાવવાની રાડું પાડતા હતા. તેમજ ગાડી પર ચડી સરકારી તંત્રની મદદથી રાહ જોતા હતા અને તે સમય દરમિયાન સ્થળ પર પહોંચી તેઓએ પોતાના જીવ કે પરિવારની ચિંતા કર્યા વગર પોતાની ફરજને પ્રાધાન્ય સમજી જરૂરી દોરડા અને ટ્યુબ લઈ નદીમાં જમ્પ લાવી દીધું હતું અને થોડીક જ વારમાં ફસાયેલા લોકો સુધી પહોંચી ગયા હતા અને એક પછી એક બધાને સલામત રીતે કિનારે લઈ આવ્યા હતા. તે ત્યાં જ પરિસ્થિતિ પર બાજ નજર રાખી ઉભા હતા. તે દરમિયાન તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર ચેતન મિશન અને ઉભેલા પ્રજાજનોએ તાળીઓ પાડી તેમને વધાવી લીધા હતા. બહાદુરી અને કામગીરીની સર્વે અભિનંદન પાઠવ્યા હતા. તો અમલખાડીમાં વરસાદી પાણીના વહેણમાં 4 અશ્વ ફસાયા. અંકલેશ્વરના પીરમળ ગામ પાસેથી અમલખાડીમાં પણ ભારે વરસાદના કારણે તબાહી મચી ગઈ છે, જેના કારણે અમલખાડીમાં વરસાદી પાણીના વહેણમાં 4 અશ્વ ધોવાઈ ગયાની તસવીરો સામે આવી છે. બીજી તરફ જીઆઈડીસી વિસ્તારને અંકલેશ્વર શહેરી વિસ્તારને જોડતો માર્ગ પાણી ભરાઈ જવાના કારણે બંધ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં રાહદારીઓ સહિત અનેક વાહન ચાલકો ફસાઈ ગયા હતા. સાબરકાંઠાની અરવલ્લી જિલ્લામાં મુખ્યત્વે સ્થાનિકો ખેતી અને પશુપાલન આધારિત જીવન નિર્વાહ કરી રહ્યા છે. જો કે બંને જિલ્લાના 3.5 લાખ કરતા વધુ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરી દ્વારા વર્ષોની પરંપરા મુજબ વાર્ષિક ભાવ ફેર ચૂકવવામાં આવતો હોય છે. પરંતુ ચાલુ સાલે સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી ન થવાના કારણે પશુપાલકોને ભાવ ફેર ચૂકવવામાં વિલંબ થયો હતો. જો કે બંને જિલ્લાના આગેવાનો અને પશુપાલકો દ્વારા સાબર ડેરી ખાતે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. સાબર ડેરી દ્વારા વચગાળાનો 258 કરોડ રૂપિયા ભાવ ફેર ચૂકવવાનો અગાઉ નિર્ણય પણ કર્યો હતો. ત્યારબાદ પણ વિરોધનો સૂર યથાવત રહેતા સાબર ડેરી દ્વારા આગામી 31 જુલાઈના રોજ ખાસ સાધારણ સભા યોજવાનો નિર્ણય કર્યો છે. આ સાધારણ સભામાં વાર્ષિક હિસાબો રજૂ થયા બાદ ભાવફેર ચૂકવવાની જાહેરાત કરવામાં આવશે.
જોકે આગામી 3 ઓગસ્ટના રોજ સાબર ડેરી પશુપાલકોને નક્કી થયા મુજબનો ભાવફેર ચૂકવી દેવામાં આવશે. બંને જિલ્લાના પશુપાલકો કેટલાય સમયથી ભાવફેર નહીં ચૂકવાતા રાહ જોઈ રહ્યા હતા અને અનેક પ્રકારની અટકણો પશુપાલકોમાં ચાલી રહી હતી. જોકે સાબર ડેરીના દ્વારા ખાસ સાધારણ સભા યોજવાનો નિર્ણય અને 3 ઓગસ્ટના રોજ નક્કી થયા પ્રમાણેનો ભાવફેર ચૂકવી દેવાનો નિર્ણય લેવામાં આવતા તમામ અટકણોનો હાલ તો અંત આવ્યો છે. તો ભાવનગર શહેરમાં સરકારી રેશનનું અનાજ ઝડપાયું છે. શહેરના ભરતનગર પોલીસે કોડિયાકમાં ગુંદી ગામના સરકારી રેશનના અનાજ સાથે શખ્સની ધરપકડ કરી છે. ગુંદી ગામનો વ્યક્તિ સરકારી રેશનમાં મળતા ઘઉં બરોબર વહેંચવા જતા ઝડપાયો હતો. લતીફ ગુંદીગરા નામના વ્યક્તિ પાસેથી સરકારી અનાજની 13 ગુણી ઘઉં ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે યુવાન પાસેથી 13 ગુણી ઘઉં ઝડપની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો રાજકોટ મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયાનું વધુ એક જમીન કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન બારોબાર વેચી નાખવાનું સાગઠિયાએ કારસ્તાન કર્યું હતું. સમગ્ર મામલાની જાણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોને થતા યુનિવર્સિટી ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર કમલ ડોડિયાએ પત્રકારો સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું કે આજથી વર્ષ 1968માં કલેક્ટર દ્વારા યુનિવર્સિટીને અલગ અલગ અભ્યાસ વિભાગો માટે જમીન ફાળવવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માર્ચ 2021માં યુનિવર્સિટીની જમીન તે બિલ્ડરની જમીનમાંથી કપાત થઈ છે તેવું કહી ટીપી સ્કીમ અંતર્ગત કોર્પોરેશન દ્વારા પછી લેવામાં આવી હતી અને બિલ્ડરોને સોંપી દેવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2021થી યુનિવર્સિટી દ્વારા સતત રાજકોટ મહાનગરપાલિકાને તેમજ સરકારને આ બાબતે પત્ર લખવામાં આવી રહ્યા હતા. તેમજ ચાલુ માસમાં પણ પત્ર લખીને કોર્પોરેશનનો આ અંગે જવાબ માંગવામાં આવ્યો હતો, પરંતુ આજ દિન સુધી કોર્પોરેશન દ્વારા જવાબ આપવામાં આવ્યો નથી અને આ બાબતે જે તે મ્યુનિસિપલ કમિશનર અને મેયરના ધ્યાને વખત પત્ર લખી જાણ કરવામાં આવી છે, પણ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી તથા પદાધિકારીઓ દ્વારા કોઈ જવાબ નહીં આપતા અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આ અંગે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત અરજી પણ કરવામાં આવી છે. બનાસકાંઠા એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી ગુજરાતમાં વિદેશી દારૂ ભરેલી ગાડી આવી રહી છે. જે બાતમીના આધારે પાલનપુર તાલુકાના ખેમાણા ટોલનાકા નજીક એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી. તે સમય દરમિયાન બાતમીવાળી જગ્યાએ ગાડી આવતા તેને રોકી તેમાં તપાસ કરતા વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે કુલ 45,22,380 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ચાલક બાલારામ ઉમેદરામને જિલ્લા બાડમેરથી અટકાયત કરી હતી. સોમનાથ મંદિર પરિસરમાં યજ્ઞ પાઠશાળા ખાતે સ્થાનિક સોમપુરા બ્રાહ્મણો સિવાય અન્યને યજ્ઞ પાઠ ન કરવા દેવાની માંગને લઈને સ્થાનિક સોમપુરા બ્રાહ્મણો દ્વારા આજે વિરોધ રેલી કરી હમીરજી સર્કલ નજીક ધરણા પર બેસતા 50થી વધુની પોલીસે અટકાયત કરી છે. સોમપુરા બ્રાહ્મણોનું કહેવું છે કે સોમનાથ મંદિર પર જન્મસિદ્ધ અધિકાર છે અને અમારા સિવાય બીજા કોઈ બહારથી આવી અનુષ્ઠાન પાઠ ન કરે તેવી માંગ હતી. ગ્લોબલ વોર્મિંગની અસર ઋતુઓમાં જોવા મળે છે. વધુ ગરમી, ઠંડી અને વરસાદ પડવો જેવી પરિસ્થિતિ જોવા મળે છે. વરસાદમાં પણ વિષમતા જોવા મળે છે. ત્યારે પ્રદૂષણ અટકાવવા માટે અનેક રીતે પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મહાવીરનગરમાં રહેતો અને જેનાચાર્ય આનંદ ધરુશ્રી વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતા પ્રજ્વીન એ ચંપાવત મેંદાવાદ ગયો હતો, ત્યારે ડમ્પિંગ સાઇટ પર કચરો સળગતો જોવા મળ્યો હતો, જેથી પ્રદૂષણ જોવા મળ્યું હતું. આ દ્રશ્ય જોયા બાદ ગણિત વિજ્ઞાન પ્રદર્શન પ્રજવંશીએ ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટ બનાવવાનું નક્કી કર્યું હતું અને 15 દિવસમાં 8,000થી વધુ ખર્ચ કરીને અલગ અલગ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી પ્રોજેક્ટ બનાવી દીધો હતો અને સ્કૂલ તરફથી સ્વાસ્થ્ય વિભાગમાં શિક્ષક ભીખાભાઈ જી આચાર્યના માર્ગદર્શન હેઠળ
પ્રજવિનસિંહ ચંપાવત અને શ્રેય મહેતા ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટ સાથે હિંમતનગરની સ્વાસ્તિક સ્કૂલમાં તાલુકા કક્ષાએ ભાગ લીધો હતો, જેમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ અને જાન્યુઆરી 2024માં જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષાએ ભાગ લીધો હતો. તમામ કક્ષાએ પ્રથમ નંબર આવ્યો હતો. હવે આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ છે, જેને લઈને હવે સ્વાસ્થ્ય વિભાગમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબરે આવેલા ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. જો કે હિંમતનગરની સ્વસ્તિક હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાનો, ઈડરમાં જિલ્લા કક્ષાનો, અમદાવાદ ખાતે ઝોન કક્ષાનો અને જૂનાગઢમાં રાજ્ય કક્ષાએ સ્વાસ્થ્ય વિભાગમાં ઇલેક્ટ્રિસિટી ફોર્મ વેસ્ટ પ્રથમ નંબરે આવ્યો છે. તો આ તરફ વાત કરીએ બનાસકાંઠાના માહી ગામ નજીક બનેલી ચકચારી ઘટનાની વિગત એવી છે કે વડગામ તાલુકાના માહી નજીક થોડા દિવસ અગાઉ અકસ્માત થયો હતો, જેમાં નિઝામુદ્દીન હનીફભાઈ નાંદોલિયાનું મોત થયું હતું, જેથી પરિવારજનોએ મૃતદેહની અંતિમ વિધિ કરી હતી. ત્યારબાદ અકસ્માત નહીં પરંતુ હત્યા કરાઈ હોવાનું ગ્રામજનોમાં ગણગણાટ ઉઠ્યો હતો, જેથી ગ્રામજનો દ્વારા પરિવાર સાથે મળી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી, જેથી પોલીસ વડાએ આ બાબતે તપાસ કરવા સૂચના આપતા પોલીસ દ્વારા દફન કરાયેલો મૃતદેહ બહાર કાઢી તપાસ હાથ ધરી હતી. તો આ હતા મહત્વના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.